થાય તે આદત બનાવજો કે કામ વગરનો પંખો નહીં ચાલુ રાખવાનો. આવું પહેલાના ગઈડ્યા કરતા. ખબર છે ને? અત્યારે તમારા કોઈ વડીલ ઉંમર લાયક દાદા હશે, તમારા પપ્પા હશે ને, તો અત્યારે તે ભલે તમે કમાતા હશો, તમે લાઇટ બિલ ભરતા હશો, જો પણ પંખો ચાલુ રહી જશે ને તો જેટલું બોલશે, ચોની મોની ખબર નહીં પડતી, પંખો ચાલુ રાખીને જતો રહેશે. કહેશે ને આવું? તો આ ઘેડાઓ સમજતા હતા આ બધી વસ્તુ એ પ્રકૃતિ આપણને પ્રદાન કરી છે, તેનો સદુપયોગ કરાય, દુરુપયોગ કરાય. આ શું ખોટું? તો આ બધી બાબતો ઝીણી ઝીણી બાબતો, બહુ ઝીણી ઝીણી બાબતો, પણ આ ઝીણી ઝીણી બાબતો તે જીવનમાં અમલ કરશો ને, હું મેરડી એવું કહું છું, ચારે ધામના ભગવાન તમારા ઘેર વાસ ના કરી જાય. મને મેરડીને કહેજો, બરોબર? તો બોલો રામ રામ. અહીં ગાદી થાય છે, આમ તો ગોમના છેવાડે આમ અવરા મોઢે બેઠી છે. આમ બેઠી હોત તો ગોમ વાળા અવાજ કંટારો શું છે? તો કે મારી વાતોથી કંટારો ના આવે. મારો પ્રેમ જ એવો છે ને, મારો પ્રેમ જ એવો છે ને કે વિરોધ બોલવા વાળા ખાલી આવી જાય ને, 5 રવિવાર ટકીને બેસી જાય ને તો મારો દીવાનો બનાવી દો. એ વિરોધ કરવાનું ભૂલી જાય. અને આ મારી આમથી આમ તારો વિરોધ કરતો તો તારા જેવું તો કોઈ નહીં. એ દૂરથી ટેકાના મારા, દૂરથી બોલે, પણ એક વખત મારા દીકરા જોડે ખાલી 2 દાડા રહી જાય ને તો એ વિરોધ કરવા વાળા તે એના દીવાના બનાવી દઉં. એ મેલડી છે. કેમ કે મારો સ્વભાવ એવો છે, મારી માતાનો સ્વભાવ એવો છે કે હું કોઈ ઠેસ હાથ પહોંચાડતી નહીં, કોઈ દુઃખ લાગે એવું કામ નહીં કરતી. મારી ગાદીથી બધાનું ભલું જ થાય છે. કોઈને દુઃખ લાગે, કોઈ કષ્ટી પડે? હું પશુ પક્ષીઓને તે કષ્ટી નહીં પડવા દેતી. અહીં તમે આવો છો ને તો જેટલાય બાવરિયા, જેટલાય ઝાડવા કપાયા તો જેટલી ખિસકોલીઓને, જેટલાય કદાચ પક્ષીઓને કદાચ બેહવાનું ઘર તૂટ્યા તો માતા જો એ કબૂતરાને અહીં બોલાવી અને ખવડાવું છું. જેમ કે મેં એમનું બાવરિયા તોડવાથી એમનો ક્યાંક ને ક્યાંક બેસવાની જગ્યા અને મારો તૂટ્યો હશે, એનોય મને મેરડીને અપરાધ ના લાગે, એના માટે હું મેરડી આટલી કોશિશ કરું છું કે મારા ધામમાં કોઈ જીવોને દુઃખ ના લાગે. આ શું ખોટું? મારા ધામમાં કોઈ લાકડી ના મારવા દો પટેલ. જો ભૂલથી કોઈ કદાચ ગાય ને કૂતરા ને હા, ગાય હજુ બહુ રૂમલાતી હોય તો 2 મારવી પડે, પણ ખાલી બેઠી છે, ખાલી કૂતરું બેઠું છે તો એને ક્યારેય મરાય. આ તમે ધ્યાન રાખજો. કે જો દરેક જીવોમાં હવે તમને એક પ્રશ્ન થતો હશે બધાને, એ લોકો નહીં કહેતા સનાતન હિન્દુ ધર્મમાં આટલા બધા દેવી દેવતા ચમ, 33 કોટી દેવી દેવતા ચમ? હું કહું ચમ, માતા તો એક જ છે, માતા તો એક જ છે, તો આટલી બધી માતા કેમ? તો જો બહુચર માએ કુકડો લઈ લીધો સવારી, જેથી બહુચર માના નામે કોઈ કુકડો ના મારે, કોઈ કુકડો ના ખાય. આ શું ખોટું? મેરડી માએ બકરો લઈ લીધો કે જેથી મેરડી માના નામે કોઈ બકરો ના કાપે અને એનો ખાય નહીં, બરોબર? એવી રીતે ખોડિયાર માએ મગર લઈ લીધો, ચામુંડ માએ સિંહ લઈ લીધો, અંબે માએ વાઘ લઈ લીધો, શક્તિ માએ હાથી લઈ લીધો. એવી દરેક દેવી દેવતાઓ જોઈ લો તમે, કંઈક નું કંઈક વાહન સાધન એ ભગવાન માતાજીનું હશે. ગણપતિએ ઉંદેડો લઈ લીધો, જેથી કે ઉંદેડાને મરાય, પાપ લાગે, ગણપતિનું સાધન કહેવાય. આવું આપણા ધર્મમાં જોવા મળે છે. આ શું ખોટું? ભગવાન તો એક ભૂંડ વરા અવતારમાં ભગવાને ભૂંડનો અવતાર લઈ અને પૃથ્વીની રક્ષા કરી હતી. હિરણાક્ષ નામના રાક્ષસે સમુદ્રમાં એ પૃથ્વીને ડૂબાડી દીધી. તેમાંથી ભગવાને વરા અવતાર લઈ અને એનું રક્ષણ કરી પૃથ્વી બહાર કાઢી હતી, રાક્ષસનો નાશ કર્યો હતો. એ વરા અવતાર ભગવાને લઈ આજે આપણા માટે ભૂંડે પૂજનીય કહેવાય, ઉંદેડો પૂજનીય કહેવાય. કાગડો શનિદેવનો, કાગડા ના મરાય નકર શનિ રૂઠે. આવું તો ખબરો છો ને તમે? મોગલોએ બહુચરાજીમાં બહુચરના કુકડા ખાધા હતા અને પેટમાં બોલાડ્યા હતા. હોય ઇતિહાસ બોલે છે ને. રાજા ખિલજી હતો મુસલમાન, ખબર છે ને? તો એના પેટમાં કુકડા બોલાયા હતા, એવો ઇતિહાસ છે. તો દરેક માતાજીએ, દરેક ભગવાને કંઈક નું કંઈક વાહન લઈ લીધું. જો ગાય તો ધર્મનું પ્રતીક છે, એ તો પૂજનીય સજ, એ તો 33 કોટી દેવતા બધાય ગાયમાં વાસ કરે, ગાય માતા તરીકે પૂજાય. પણ નંદી આખલો એ મહાદેવે લઈ લીધો.
આ શું ખોટું? જેથી કોઈ આખલા લઈને ના મારે હિન્દુઓ. કેમ કે આ તો ભાઈ નંદી મહારાજ કહેવાય. આ શું ખોટું? એમાંય ભગવાન છે ને. ખિસકોલી રામે લઈ લીધી. આજે કહેવાતું હશે ખિસકોલી ના મરાય, રામ ભગવાન હોના નહીં આલવી પડે. વાપર્યું છે ને બધું. હા, એમ તો 1900 પહેલા જન્મેલા છે, 2000 સાલ પહેલા, એટલે બધાને ખબર હશે. આ 2000 પછીની સાલમાં જે નવી જનરેશન જન્મી છે ને એને આ બધી ખબર જ નહીં હોય. પણ આ બધું 2000 પહેલા 1994, 93, 1982, 1900 પહેલા જે જન્મ્યા હશે ને એમના બધી વાર્તાઓ બધું સાંભળ્યું હશે. સાંભળ્યું છે ને તમારા દાદીના મોઢે, દાદાના મોઢે. આ તે તો ભગવાને એટલે આટલા બધા રૂપ ધારણ કર્યા, માતાજી એટલે આ બધા રૂપ ધારણ કર્યા કે કંઈક ના કંઈક લીલા કરી, કંઈક ના કંઈક રૂપ ધારણ કરી અને કંઈક ને કંઈક જાનવરો પોતાની સવારી બનાવી, જેથી આવા જાનવરોની સવારીથી, પ્રતીકથી કોઈ હિન્દુ ધર્મના દેવી દેવતાઓ, ભગવાનને માનવા વાળા આસ્તિક ભક્તો ક્યારેય આવા જીવોને મારે. બધી જગ્યાએ ભગવાનનો વાસ છે. આત્મા રૂપી પરમાત્મા કહે છે ને, એ જીવમય છે જ ભગવાન, એ આખલામય છે ભગવાન, એ ખિસકોલીમય છે ભગવાન. હવે તમને એવું વિચારો મારી બધી જગ્યાએ ભગવાન હોય તો હારો અમુક વાર આખલો તો મારી ચમ દે છે અમને, એવું થાય. હા તો કહું એનો દાખલો હાલું તમને. તમારો જે પ્રશ્ન ઉઠે એનો જવાબ છે મારી જોડે. મારી બધામાં ભગવાન છે, વાત સાચી છે. તારો આખલો હોમે ઉભો હોય અને આમ અમે ઉભા રહીએ, ના ના આખલો તો મહાદેવનો કહેવાય, મહાદેવ થોડી આપણને મારશે, તેમ કરીને ના ઉભું રહે, આખલો ફેંદી નાખશે. ચમ એક કથા, એક વાર્તા કહું. એક ગુરુ ને શિષ્ય હતા. તો ગુરુજી એવું કીધું કે ભગવાન સર્વત્રમાં બિરાજમાન છે. સત અસત દરેક વસ્તુમાં ભગવાન છે. અસત વસ્તુમાં છે, જેમ કે નિર્જીવ વસ્તુ છે કોઈ બી, આ થાંભલો, તો એ થાંભલામાં ભગવાન છે. એ દાખલો નરસિંહ ભગવાને નરસિંહ અવતાર ધારણ કરી અને બતાવ્યો. પ્રહલાદની રક્ષા કરવા માટે હિરણ્યકશ્યપે કીધું કે આ થાંભલામાં તારો વિષ્ણુ છે. તાર પ્રહલાદજીએ શું કીધું? હા, આ થાંભલામાં મારો વિષ્ણુ ભગવાન છે. તો કે આને આ થાંભલા જોડે બાંધી દો, લાવો તલવાર અને મારી નાખું. અને એ જ થાંભલામાંથી નરસિંહ અવતાર ભગવાન અવતાર ધારણ કર્યો ને. એ થાંભલામાંથી પ્રગટ થઈ અને વિકરાળ ને ખુખાર રૂપ ધારણ કરી અને વિષ્ણુ પોતે પ્રગટ થયા થાંભલામાં. એટલે બલેરામ, એટલે ભગવાને એ દર્શાવ્યું કે હું નિર્જીવ વસ્તુમય છે, ભગવાન અસત વસ્તુમય છે. તો આવી મતલબ ઉપદેશ આપતા હતા ગુરુજી. તો એમના જેમ તમે મને ગુરુ માનો છો બરોબર, એ રીતે એ ગુરુજી ઉપદેશ આપતા હતા. તેમને એક શિષ્ય છે, તેમને કીધું ભગવાન બધી જગ્યાએ દરેક જીવમાં ભગવાન છે બરોબર. સિયારામમય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગ પાની. મતલબ સિયારામમય આખું જગત છે, એને આખું સિયારામમય જગત માનીને બધાને પ્રણામ કરું. મતલબ એનો ભાવાર્થ એ થાય. તો એ ગુરુજીની વાત સાંભળી એ શિષ્ય તો મગજમાં ફિટ થઈ ગયું, અરું બધાના ભગવાન છે. એ તો જો મળે તો રામ 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 રામ, એના બધી જગ્યાએ ભગવાન દેખાય. માણસોમાં ભગવાન દેખાય, બધા જીવોમાં ભગવાન દેખાય. અને એક બજારમાં હાથી ગોળો થઈ ગયેલો હતો અને મારતો બધા સૂંઢો લાતો મારતો, બધું તોડાફોડ કરીને દોડ હાથી આવતો હતો બજારમાંથી. તે શિષ્યના મગજમાં તો એવું, મારા ગુરુજીએ કીધું છે કે બધાના ભગવાન છે, તો હાથીમાં તો રામ બેઠા જ છે ને. એ રામને શું હું નહીં દેખાઉં? હું તો એમનો પરમ ભક્ત છું. હાથી થોડી મન મારશે, કેમ કે એમાંય ભગવાન છે. એ તો આમ નામ હાથ જોડીને હે રામ હે રામ હે રામ કરીને ઉભા રહ્યા. હાથી આવ્યો ને, સૂંઢ મારીને ફેંકી દીધો. હારું, એનો તો સંશય થયો. ગુરુજી કહેતા હતા બધાના ભગવાન છે બરોબર. તો એ હાથી આવ્યો અને બધાએ કીધું આજુબાજુ વાળા કઈક લોકોએ, એ હાથી છે, ગોડો થઈ ગયો છે, આગો જા. ના ના, બધા આજુબાજુ બજારમાં ઉભેલા બધાએ કીધું એટલે હાથી ગોડો થઈ ગયો છે, આગો જા, મારશે વાગશે. તો કે ના, એનો તો એક જ ધૂન, એમાંય ભગવાન છે, ભગવાન થોડી મન મારશે બરોબર. પછી સૂંઢ મારી હાથમાં તોડ્યો. બીજે દાડ ગુરુજી જોડજો, ગુરુજી તમે કીધું તું
કે ભગવાન બધી જગ્યાએ છે, તો હાથી ગોળો થઈ ગયેલો હોય તો મેં તો ભગવાન મોની અને એમને વિશ્વાસ રાખ્યો કે ભગવાન હાથીમાં ભગવાન છે, તો થોડી મારા રોમ મને મારશે એમ કરી તો ભગવાન ગુરુજી એ હાથીએ મને સૂંઢ મારી મારો હાથ ભાગી નાખ્યો. ગુરુજી કે બરોબર, આ રીતે વાત પકડી લીધી. તો તને હાથીમાં ભગવાન દેખાય તો આજુબાજુ માણસો તને ભગવાન ના દેખાયા? આજુબાજુ 25 ભગવાન બોલતા હતા કે આગો જા આગો જા આગો જા, તો અહીંયા ભગવાન ના દેખાયા? આ શું ખોટું? આજુબાજુના જેટલા બી માણસો હતા એનામાં રામ બેઠા હતા, તે હો રામ બોલતા હતા, એ આગો જા હાથી ગોળો થઈ ગયો મારશે, તો તને અહીંયા ભગવાન દેખાયા? તા માણસો હો માણસ નો ભગવાન ના દેખાય જે ના પાડતા હતા કાગો જા? હારું, વાત તો સાચી, તરત કીધું હા હા સાચી વાત છે. એટલે આતંકવાદીમાં ભગવાન છે, તો આર્મી વાળા થોડી એમ કે ભગવાન છે. ના, ભગવાન ગોરી ખાવા આવ્યા તો ભલે ભગવાન અંદર આત્મા રૂપી, પણ ભગવાન ગોરી ખાવા તો કર્તવ્ય ગોરી માર દો. સાચી વાત ખોટી વાત છે? એનું કારણ તમે જે કર્તવ્ય પદ ઉપર ઉભા છો એ પ્રમાણનું હોય. મારી વાત બહુ ઊંડી છે, સમજો તો. બધી જગ્યાએ ભગવાન કર દો તારા, તમે તો ક્યાં નાગ દેવતા આયા ખજાઓ હાથમાં ના ચાલતા બચકું ભલે છે. આ શું ખોટું? હા, એટલે મારે પાછું આવું કહેતા મારે 17 વાર મારા દાખલા હાલવા પડે. કાં તો ગોડા મારા ભક્તો, માતાએ કીધું બધાના ભગવાન છે, તા તો ગોગા મહારાજ આયા, લાવો ચાલ લો, નાગ પકડતા નહીં બચકું ભરશે. આ શું ખોટું? હા, શ્રદ્ધા હોય તો મહારાજ જોકે એમને કોઈ કહેતા નહીં, એ ક્યાંક ગલતી થાય દબાઈ જાય તો પણ હવે મહારાજ ગોગા મહારાજ છે, સાક્ષાત જ છે, સાચી વાત છે, પણ કે ચાલવા ના જવાય યાર. વિડીયો તો લોકો બતાવે, હું હાથમાં પકડું પછી ઝેર વગર ના હોય, ઝેર વાળા જલાવો બચકું ભલે છે. આ શું ખોટું? ભલે મહારાજ રહ્યા, આ શું ખોટું? એટલે ધ્યાન રાખવું આ બાબતે. હું તો પાછી કાલ આવું કહું બધી જગ્યાએ ભગવાન છે તારા, તમે તો કાલ વાઘ આવો તો ત્યાં આમાંય રામ છે, વાઘ થોડી ખાઈ જતા આગા જતો. હા, એ વાઘમાં રોમ બેઠા છે તો બીજા રોમ આજુબાજુ ઉભેલા હશે ને, એ કહે છે કે આગો તો આવેલા વાઘ આવ્યો, તો પેલા એ જે વધારે બોલતા હોય ને એમનું સાંભળજો. હા, શું ખોટું? મારી જો ઘણા જવાબ છે, કેમ કે મારી વાતનો અનર્થ ના ઉલટો મતલબ ના લઈ લે કોક. આ શું ખોટું? અને થાય પટેલ આવું ઉપદેશ આલતા પહેલા હું 17 વાર તમને સમજાવું કે કઈ રીતે શું હોય, તો એ પ્રમાણનું તમારે કર્તવ્ય નિભાવવાનું હોય. પછી ગાય કે આખલો કદાચ મારવા આવતો મારકણો થયો હોય તો ગાય માતા ને કે આઘા જતા રહેજો તો હાથ જોડી નકર નાખશે ઓમ એઠા. પછી કે મારી તમે કીધું તું ગાયમાં તો 33 કોટી દેવી દેવતા હોય તો ગાય ગોથું ચમ માર્યું? ત્યાં દેખાયા હતા આજુબાજુ વાળા કહેતા હતા ગાય આયા આઘા જાઓ તો ના જતું રહેવાય. ત્યાં ભગવાન માતા બોલતી હતી. ભલે રામ, મજા આવી? સાચું?